વારીને લઈને ભીખાજી ઠાકોરના સુર બદલાયેલા જોવા મળ્યા। શોભનાબેનને ટિકિટ અપાતા લોકોમાં આક્રોશ હોવાની વાત કહેનારા ભીખાજીએ ફક્ત એક જ કલાકમાં કાર્યકર્તાઓને સમજાવવાની વાત કરી હતી। સ્વયંભૂ જન આક્રોશ છે કે એ મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે, તો નગ્ન સત્ય બાબત છે। પરંતુ આવ્યા તો ભલે કોંગ્રેસનું તો અમે તો ભાજપવાળા છે, અમે સ્વીકાર લઈએ છીએ। ઘણા બધા આવ્યા છે કે મહેન્દ્ર સિંહ આવ્યા નથી, પરંતુ જયારે એમના ઘેરથી મૂક્યા છે ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ છે। પણ કે કાર્યકર્તાઓ કઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે, ત્યારે હું ચોક્કસ કહી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે। અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું આ મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું। સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અને હું તો અહીંયા છું, એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાયા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે, હું તો ઘણા લોકો કાર્યકર્તા છું, એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે। અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો, કાર્યકર્તાઓ તો બધા હોય, એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વમાન્ય છે। અડધો કલાક પહેલા તમે જે ભીખાજી કીધું હતું કે ભાઈ જે ઉમેદવાર પસંદ કર્યા તે અયોગ્ય છે, પાર્ટીના નથી, આયાતી છે, એ વાત પર તમે કાયમી થયો કે અયોગ્ય નથી કીધું મેં, ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે। આવા ઘણા બધા કાર્યકર્તાઓ તો અમારી વચ્ચે આવતા હોય છે, એટલે અમારા છે અને એમને લઈને અમે સાથે નીકળશું। ઉમેદવાર પસંદગી યોગ્ય માનો છો? ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે। મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા, એ જયારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લઈને નીકળતા હોઈએ છીએ। મધ્ય ગુજરાતની